નેક્સ્ટ કેપિટલ બજેટિંગ ટેકનિક. કેપિટલ બજેટિંગ શું છે એ તમને ઓલરેડી ઓવરવ્યૂ આપી દીધેલો હતો કે જ્યારે તમારે કોઈ કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું છે અને કેપિટલ એક્સપેન્ડિચર કરવા માટે તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. તો એ મલ્ટિપલ ઓપ્શન્સમાં તમે લિમિટેડ રિસોર્સિસ છે, એટલે લિમિટેડ રિસોર્સિસથી તમે મલ્ટિપલ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકવાના નથી. એટલે તમારે કોઈ એક સ્પેસિફિક સ્કીમ છે એ એક્સેપ્ટ કરવી પડે અને બાકીની સ્કીમ્સ જે છે એ લેટ ગો તમારે કરવી પડે. તો કઈ પર્ટિક્યુલર સ્કીમ તમારે એક્સેપ્ટ કરવી અને કઈ પર્ટિક્યુલર સ્કીમ તમારે લેટ ગો કરવી એ મેન્શન કરવા માટે કેપિટલ બજેટિંગ ટેકનિક છે એ યુઝફુલ થાય છે. કેપિટલ બજેટિંગ વસ્તુ છે એ ડિસિઝન લેવા માટે, કેપિટલ બજેટિંગ ડિસિઝન્સ લેવા માટે અલગ અલગ ટાઈપ્સની ટેકનિક તમારી પાસે હોય છે. એમાં ફર્સ્ટ ટેકનિક તમારી પાસે છે પીબેક પીરિયડ, એટલે કે પીબીપી, ડ્યુરેશન. બરાબર. તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે, તમારો જે એક્સપેન્ડિચર છે એ એક્સપેન્ડિચર રિટર્ન આવવામાં કેટલો ટાઈમ થાય છે, કેટલા નંબર ઓફ યર્સ થાય છે એ કેલ્ક્યુલેટ કરવા પેબેક પીરિયડ ટેકનિક છે એ યુઝફુલ થાય છે. એક્ઝામ્પલથી આપણે સમજાવું તમને. તો એક્સપેન્સ કે ઇન્વેસ્ટમેન્ટ તમારું 1 લાખ રૂપિયાનું છે અને કેશ ફ્લો તમારો છે, કેશ ઇનફ્લો યર અને કેશ ફ્લો 1 2 3 4 5 6 40,000 30,000 40,000 20,000 10,000 and 10,000 cumulative cash flow. ક્યુમ્યુલેટિવ કેશ ફ્લો તમારો થયો 40,000 70,000 1 લાખ 1,20,000 1,30,000 અને 1,40,000. હવે તમારે આ ક્યુમ્યુલેટિવમાંથી ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ઇન્વેસ્ટમેન્ટ કે એક્સપેન્સીસ તમારો કેટલો હતો? 1 લાખ રૂપિયા. તો એ 1 લાખ રૂપિયા રિટર્ન આવતા કેટલો યર તમારા ગયા? તો ફર્સ્ટ યર તમને 40,000 મળ્યા, સેકન્ડ યર તમને 70,000 મળ્યા અને થર્ડ યર તમને 1 લાખ કમ્પ્લીટ થયા. એટલે 3 યર્સ તમારો છે એ પેબેક પીરિયડ થાય. એટલે પેબેક પીરિયડ તમારો અહીંયા 3 યર્સ તમને મળે. બરાબર? ઓર અધરવાઇઝ છે $25 every year. તો એ તમારા જો કેશ ઇનફ્લો ઇક્વલ છે એટલે 4 યર છે એ તમારું પેબેક પીરિયડ ડ્યુરેશન કહેવાય. હવે અહીંયા આગળ તો શું હતું કે એવી રીતે કેશ ફ્લો આપેલો હતો એટલે ડાયરેક્ટ ફ્રેક્શનની અંદર તમને મળ્યું નહીં, ડાયરેક્ટ જે ફિગર હતો એ જ તમને મળ્યું. બટ કોઈક વખત કેશ ફ્લો જે છે એવી રીતે તમને આપેલો હોય
કે એક્ઝેક્ટ યર નંબર તમને ફ્રેક્શનની અંદર રિસીવ ન થાય, એટલે કે પૂર્ણાંકની અંદર તમને ન મળે. અહીંયા તમે કરવા જાઓ 50, 90, 1,10,000, 1,30,000, 1,40,000, 1,45,000. હવે અહીંયા આગળ તમે જોઈ સેકન્ડ અને થર્ડ યર એવા બે છે કે એની અંદર તમને કેશ ઇનફ્લો છે એ 1 લાખને ટચ થઈ જાય છે. જો સેકન્ડ યરમાં તમે કરવા જાઓ તો 10,000 રિડ્યુસ થાય છે, બરાબર, ઘટે છે, શોર્ટફોલ થાય છે, અને અહીંયા આગળ 10,000 ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે તમે નો 2 યર્સ કહી શકો અને નો 3 યર્સ કહી શકો. 2 યર્સ અને 3 યર્સની વચ્ચેનો કોઈક ટાઈમ ડ્યુરેશન છે એ તમને મળે. તો એના માટે તમારે શું કરવાનું? ક્યુમ્યુલેટિવ ઉપર નજર તમારે કરવાની. ક્યુમ્યુલેટિવમાં આ 90,000 થઈ ગયા એટલે આની નજીક તમે આવી ગયા. નજીકમાં નજીક નાનામાં નાનો ફિગર બીજો કોઈ નથી, બરાબર. હવે આ 1 લાખમાંથી 90,000 ડિડક્ટ થાય તો કેટલા વધ્યા? એટલે 10,000 થયા. હવે એ 10,000 ડિવાઈડ બાય નેક્સ્ટ યર કેશ ફ્લો. તો નેક્સ્ટ યરનો કેશ ફ્લો કેટલો છે? 20,000. 10 divided by 20. એટલે 0.5 થયું. તો 2.5 યર or then let's say 0.5 into 12 તમે કરો એટલે 6 નો તમારે આવે. તો 2 years 6 months. આ તમારો પેબેક પીરિયડ થાય, બરાબર. પેબેક પીરિયડ તમારી મેથડ જે છે એ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ. નાવ second net present value. નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં શું કરવામાં આવે? નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં શું તમે કન્સિડર કરો છો? તો કે ફ્યુચર કેશ ફ્લો હોય ફ્યુચર કેશ ફ્લોને તમે પ્રેઝન્ટ વેલ્યુની અંદર કન્વર્ટ કરો છો, અને એ જે પ્રેઝન્ટ વેલ્યુની અંદર કન્વર્ટ થાય એનો ટોટલ ઓફ પ્રેઝન્ટ વેલ્યુ. ટોટલ ઓફ પ્રેઝન્ટ વેલ્યુ એની ટોટલ ઓફ પ્રેઝન્ટ વેલ્યુને કમ્પેર વિથ કેશ ઇનફ્લો અથવા કેશ આઉટફ્લો. કેશ આઉટફ્લો એટલે કે તમારો એક્સપેન્સ કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એની સાથે એને તમારે કમ્પેર છે એ કરવાનું આવે. હવે જે તમને એક્ઝામ્પલ છે એ સમજાવું તમને કઈ રીતે થાય. ઇન્વેસ્ટમેન્ટ તમારું 50,000 છે અને એની સામે યર કેશ
આ તમને આપેલું છે. હવે મેં તમને શું કીધું કે ફ્યુચરનો કેશ ઇનફ્લો હોય એને પ્રેઝન્ટ વેલ્યુની અંદર તમારે કન્વર્ટ કરવું પડે. એટલે કે ફ્યુચર કેશ ઇનફ્લો એટલે શું થાય કે 1 વર્ષ પછી તમને જે 20,000 રૂપીઝ રિસીવ થવાના છે તો એનું અત્યારનું પ્રેઝન્ટ વેલ્યુ કેટલી થાય. 2 યર્સ પછી 20,000 રૂપીઝ રિસીવ થવાના છે એની અત્યારની 2 વર્ષ પહેલાં શું વેલ્યુ થાય. એ જ રીતે 5 યર્સ પછી 5,000 રૂપીઝ જે રિસીવ થવાના છે એની અત્યારની વેલ્યુ કેટલી થાય એ તમારે કન્સિડર કરવાનું આવે. હવે એમાં સે ફોર એક્ઝામ્પલ તમને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર છે એ 10% આપેલું છે. આ તમને એક્ઝામની અંદર આપી દીધેલું છે. તો તમારે શું કરવાનું, એનો ફોર્મ્યુલા શું છે પ્રેઝન્ટ વેલ્યુ ગોતવા માટે 1/1 પ્લસ પીવી ફેક્ટર આ છે 1/1. બરોબર, આ તમારે કરવાનું આવે. હવે આ એકવાર તમે કરો એટલે 1 વર્ષનું મળે. બીજી વાર ગોતવા માટે 1/1.10 તમે એકવાર કર્યું હોય એટલે 0.909 તમને મળશે. પછી 0.853, 0.751 આ રીતે તમને 5 વર્ષ સુધી મળે. બરાબર, એ રીતે 5 વર્ષ સુધી તમને મળે. આ બીજા વર્ષનું કઈ રીતે ગોતાય, 1 વર્ષમાં તમે જે ઇક્વલ ટુ આપ્યો હોય પછી બીજી વાર એમ રાખીને ઇક્વલ ટુ આપો એટલે સેકન્ડ યર, થર્ડ ટાઈમ ઇક્વલ ટુ રાખીને આપો એટલે થર્ડ યર. આ તમને ઓલરેડી સેમ 3માં છે એ એકવાર શીખવાડી દીધેલું છે. પછી જે તમને મળે એને તમારે આનાથી મલ્ટીપ્લાય કરવાનું આવે. એ પ્રેઝન્ટ વેલ્યુ તમારી થાય. એને તમે મલ્ટીપ્લાય કરો, બરાબર, એ જે તમને મળે પ્રેઝન્ટ વેલ્યુ મળે એનો તમારે ટોટલ કરવાનો આવે. હવે ટોટલ માનો કે 54,000 આવ્યા, 54,000, તો એ 54,000ને તમારે આની સાથે કમ્પેર કરવાના આવે. જો એ પ્રેઝન્ટ વેલ્યુ આના કરતાં વધારે હોય તો એ પ્રોજેક્ટ એક્સેપ્ટેબલ થાય, અને જો એ 50,000 કરતાં લેસ હોય તો એ પ્રોજેક્ટ છે એ રિજેક્ટ થાય. 2 ટેકનિક તમને કરાવી. ફર્સ્ટ ટેકનિકથી આપણે છે એ બાકી રાખીએ છીએ. 2 ટેકનિક તમારા માટે અત્યારે ઇનફ છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ટેકનિક છે એ જોઈ લઈશું. ઇન્વાઇલના કેલ્ક્યુલેશન્સ છે એ 2-3 વખત જોઈ લેજો, કારણ કે હવે ડાયરેક્ટ સમ આની પછી છે એ શરૂ થવાના છે.